જય માતાજી, મહાદેવ મહાદેવ. કેમ છો મિત્રો? આશા છે કે તમે મજામાં જ હશો. આપણે જવાનું છે આજે બહાર, તો જાડીને લેવા જવાની છે હમણાં આપણે ગાડી લઈને. તો પેલા આપણે નાહી આવીએ, પછી આપણે લેવા જઈએ જાડીને. અને તૈયાર થઈ ગયા, તો હવે આપણે છે ને જઈએ. હાલો ભાઈ, આપણે જાડીને લઈને નીકળી ગયા, હવે ઘરે જઈએ. વચ્ચે મામાદેવનું મંદિર આવશે, તો પેલા આપણે મામાદેવના દર્શન કરી અને પછી આપણે જાશું ઘરે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો ભાઈ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर, क्या बात है. આપણે પહોંચી ગયા મામાદેવના મંદિરે અને દીવો કરી દીધો, અગરબત્તી કરી દીધી. તો હવે આપણે નીકળીએ ઘરે જાડીને લઈ. ને જો જાડી અહીંયા બેગ લઈને ઊભી જ છે. હવે આપણે નીકળીએ ભાઈ. આપણે પહોંચી ગયા ઘરે અને જાડીને પહોંચાડી દીધી. તો બસ હવે થોડીક વાર કે થોડોક ટાઈમ પછી અમે પાછા આપણે નીકળશું. હવે આપણે નીકળી ગયા અને હવે જઈએ છે બસ સ્ટેન્ડ વે. ભાઈ મૂકવા આવે છે મને અને જાડીને, અને બેન મૂકવા આવે છે રોડ સુધી. ઠેલો ને એવું છે વધારે, તો આવે છે મૂકવા. તો હવે આપણે નીકળીએ અને જઈએ બસ સ્ટેન્ડ વે. જો મિત્રો, આપણે નીકળી ગયા ગાડીમાં અને રસ્તામાં જો ઘેટા આવ્યા, જોઈ શકો ટ્રાફિક જામ થઈ ગઈ અને જવામાં હવે થોડીક વાર લાગશે. જો મિત્રો, આપણે પહોંચી ગયા કેશોદ બસ સ્ટેન્ડ અને હમણાં જ થોડોક ટાઈમ બસ આવશે, પછી આપણે બસમાં બેસી અને નીકળી જાહું. હું અને જાડી બે કેશોદ થી બેસી ગયા બસમાં અને જવાનું છે ગોંડલ. તો ગોંડલ સુધી આપણે એમાં બેસી જઈએ, પછી ત્યાંથી આપણે નવી બસ ચેન્જ કરવાની છે. તો બેસી ગયા. મિત્રો, આપણે પહોંચી ગયા ગોંડલ બસ સ્ટેન્ડ અને હવે અહીંયા આપણે બેસવાનું છે થોડીક વાર પછી હમણાં બસ આવે, પછી આપણે પાછા એમાં બેસી જઈએ. તો તમે બન્યા રહેજો અમારા વ્લોગમાં સેટ સુધી. આજે તમને જોવાની બહુ જ મજા આવશે. જો મિત્રો, આ જાડી છે ને બસનો વેટ કરતી અહીંયા છાની માની બેઠી છે. સોરી બેઠી નહીં, ઊભી છે. અને કાંઈ નહીં, અમે અહીંયા ઉભા બસની રાહ જોઈએ. બસ ક્યારે આવે, કેમ કે બસ આવશે છેટ 7 વાગે અને અત્યારે હાલમાં વાગ્યા છે 6. તો બહુ લેટ થઈ જાય આવવામાં. તો અમે ફોન જોઈએ અને અહીંયા ઊભા છે, આવશે પછી એમાં બેસી જાઉં. હું અને જાડી બસમાં બેસી ગયા. જો આ ટિકિટ લઈ લીધી. ગોંડલથી ડાયરેક્ટ નાસિકની છે. તો અમે લોકો બસમાં બેસી ગયા અને હવે જઈએ છીએ. જો આ છે સુરતનું બસ સ્ટેન્ડ. સુરત બહુ મોટું સિટી છે, પણ એમનું બસ સ્ટેન્ડ બહુ નાનું એવડું જ છે. મેં તો આજે પહેલી વાર જોયું. આપણે પૂછ્યું કે બારડોલી બસ સ્ટેન્ડ, અને હવે અહીંયાથી નીકળશે બસ થોડા ટાઈમ પછી. આપણે પાછા બારડોલીથી કન્ટિન્યુ નીકળી ગયા અને આપણે ફૂલ નીંદરમાં હતા, કેમ કે બેસીને બસમાં હાવ થાકી ગયા હતા. અને આ બાજુ તમે જોવો ને તો નકરી હરિયાળી જ, લીલું જ તમને ઝાડવા ને એવું બહુ જોવા મળે, મસ્ત. અને જો આ બાજુ છે ને તળાવ આવ્યું અને અહીંયા વરસાદી માહોલ થઈ ગયો તો, જેમ કે ધુમ્મસ જેવું દેખાતું હતું. ક્યારે વરસાદ આવે નક્કી નહોતું. પછી તો મોટા તળાવ ને મોટા પહાડ ને એટલો મસ્ત આમ નજારો જોવા મળતો હતો ને કે મજા જ આવી રાખે આપણે જોવાની. આ બાજુ ખાઈ ને એવું બહુ જ, આમ તમે જોવો ને તો મોટી ખાઈઓ, તળાવો, પહાડો, આમ એકદમ આપણે જોઈએ ને તો એમ થાય કે જોયા જ કરીએ બસ. શાંતિ વાળું વાતાવરણ, બહુ જ આમ મજા આવે એવું.
જો તમે જોઈ શકો, મોટા મોટા ઝાડવા ને એવું બહુ જોવા મળે. મોસ્ટ ઓફલી અહીંયા પહાડ ને ઘાટ ને એવું બહુ છે એમ. હરિયાળીવાળું શહેર. અહીંયાનો નજારો જ આમ મસ્તનો છે. જો તમે ખાલી જોવ એટલી મજા આવશે ને કે વાત ન પૂછો. જો અહીંયા ઘાટમાં ઢોરું ચરતા હતા, એટલા મસ્ત વાતાવરણ હતું ને, મજા જ આવે એમ નજારો જોવાની. જો આ મોટી બધી ખાઈ આવી અને વાતાવરણ એકદમ હાવ ધુમ્મસ જેવું થઈ ગયું હતું, કેમ કે હવે સાપુતારા આવવાનું છે. બસ જો આવી ગયું સાપુતારા બસ સ્ટેન્ડ. આપણે ત્યાંથી પહોંચી અને પાછા રિટર્નમાં નીકળી ગયા હતા. મસ્ત અહીંયા ઠંડી ઠંડી હવા આવતી હતી. સાપુતારા હિલ્સ મસ્તનું ફરવા જેવું સ્થળ છે. એમાંય ઉનાળામાં આવ્યા હોય તો બહુ જ મજા આવે. અહીંયા મસ્તના એટલા ફરવા લાયક સ્થળો છે ને કે આપણે એમ થાય કે બસ અહીંયા જ રોકાઈ જવું, હવે જવું જ નથી ઘરે. મસ્તની મજા જ આવે એમ નજારો જોવાની, એ મજા માણવાની. ક્યારેક આપણી લાઈફમાં ફ્રી થઈ અને ક્યારેક ફરવા નીકળવું જોઈએ. મારી લાઈફમાં પહેલી વાર હું આઉટ ઓફ સ્ટેટ ગઈ ફરવા માટે, એટલે અહીંયાના નજારો મને એટલો બહુ ગમે ને કે મજા જ આવે એમ. મને પહાડું ને જોવાની એટલી મજા આવે ને કે બસ આજે તો હું આ બસમાં બેઠી બેઠી મજા જ કરું. આમ પહાડને જોવાની એટલી મજા આવે ને કે એમ થાય કે જોયા જ કરીએ. એ પહાડનું દ્રશ્ય, એ ચકલા, એ લીલી હરિયાળી. બાજુ આવો ચકડર હોય, તમે જો ને તો એમાં બેસવાના હિસકા હાવ નાના નાના અને થોડા ઓછા ઓછા એમ. તો આવું છે હવે આમાં. જો મિત્રો, આ હે ને દ્રાક્ષની ખેતી છે. જો આવી રીતના દ્રાક્ષની ખેતી થાય છે આ બાજુ. જો મિત્રો, આ બાજુ તમને હે ને બહુ બધા પહાડી ઇલાકા બહુ એમ તમને પહાડું ને એવું બધું બહુ જોવા મળે. બટ મજા આવે યાર જોવાની. આ બાજુનું વ્યૂ એટલું મસ્ત, આમ લીલું લીલું વાતાવરણ ને જોઈએ જ કરીએ એમ. જો મિત્રો, આપણે વિશ્વકર્મા જો પહોંચ્યા છે અને હમણાં હવે થોડાક જ ટાઈમમાં આપણે પહોંચી જશું નાસિક બસ સ્ટેન્ડ. આપણે પહોંચી ગયા રૂમ રાખ્યો. પહોંચી નાઈ ધોઈ ફ્રેશ થઈ અને પછી હું ચાલી બે બેસી ગયા જમવા. જો જમવામાં અમે બહારથી શું લઈ આવ્યા, જો કઢી છે, આલુ પરોઠા, પછી ચટણી. આ ચટણી હું ઘરેથી લઈ આવી અને આ દહીં અને આમાં ઢોસો છે. પછી એવો ભાઈ ઢોસાનો વારો. જો મેં જાડી ઉપાડી લીધું, હવે ખાઈ લઈએ. છો અહીંયા રંગોળી બનાવી મસ્ત નહીં. અત્યારે પડી ગઈ સાંજ અને પછી મને જાડીને લાગી ભૂખ, તો અમે લોકો બેસી ગયા ખાવા. જો ડુંગળી ને શાક ને રોટલી ને છાશ ને. તો હવે આપણે ખાઈ લઈએ. જમીને પછી આપણે બેસી ગયા હતા દિવાળીની રોશની જોવા માટે. દિવાળી હોય એટલે તમે જો તો ચારે બાજુ રોશની જ જોવા મળે અને બધા ફટાકડા એકબીજા ઉપર ફોડતા હોય એવા દ્રશ્યો પણ તમને જોવા મળે. તો અમે બસ એ જ મજા માણતા હતા બેઠા બેઠા. તમે જો તો આતંકવાદી ને એવું બધું થતું હતું ત્યાં, અમે બેઠા બેઠા નવરા જોતા હતા. હવે આવે નીંદર, તો હવે આપણે સૂઈ જઈએ. અને પછી આપણે વહી ગયા નાહીને હવે આપણે થઈ ગયા ફ્રેશ. તો હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, મહાદેવ મહાદેવ, ટાટા બાય બાય.